તો મિત્રો આ ચાપડીમાં મારા ઘેર પલ્લી છે એટલે જો આ ફૂલા લેતા અને મિત્રો પાછા આપણે બજાર આવી ગયા. તો મિત્રો જો આ બાજુ વાઘુબાની ગાડી આવી છે. વાઘુબા આવ્યા છે આપણે ગયા હતા વાઘુબાની. મિત્રો ચાપડીમાં પલ્લી પડી. તો મિત્રો આ બાજુ જુઓ દિલીપ મિત્રો અમે વાઘુબાના ઘેર હંચો ચાલુ કરી અને ભાઈ કહેતા હતા કે આપણે ગાડી પૂછી છે. તો મિત્રો જો 2000 તો મિત્રો આ રી હરિભાની ગાડી અને આ રી હરિભા ચાય એજન્સી હરિભાની એજન્સી. તો મિત્રો અમે ફાઇનલી હરિભા ચાય એજન્સીની મુલાકાત કરી દીધી. જય માતાજી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું રામા રણુજાવાળા બ્લોગની અંદર. અને મિત્રો બ્લોગની શરૂઆત કરી છે પહોંચે તો મિત્રો વિડીયો પતી ગયો. રાવણ ઉપર વિડીયો બનાવ્યો અને હવે જવું છે બજાર. મળીએ સીધા બજાર. તો મિત્રો આ ચાપડીમાં મારા ઘેર પલ્લી છે એટલે જો આ ફૂલા લેતા અને મિત્રો રોજ એવું થાય છે કે બજાર જઈએ ને બ્લોગ ઉતારવાનું ભૂલી જઈએ. મિત્રો બજારમાં કોમાં જેટલું હોય ને કે બજાર જઈ અને બ્લોગ ઉતારવાનું ભૂલી જઈએ. હાલ જેટલી જગ્યાએ જઈને આવ્યા હવે પાછો હજી બજાર જાય. બજાર જવું તો પાછો મળી. તો મિત્રો પાછા આપણે બજાર આવી ગયા ફરી. વાઘુબાનું થોડું કોમ હતું એટલે કોમથી આ જોઈ લો. નહીં તો ભાવ બધા એવું લાગે કે લાલબા પકાય છે. ત્રીજો તક્કો હોય મિત્રો બજારનો. બ્લોગ શૂટિંગ કરવા માટે ટાઈમ નહીં મળતો. ટાઈમ એટલો નહીં મળતો મારા હંગાત કોઈ હ નહીં. તો આ છેલ્લો દિવસ નવરાત્રિનો આટલો. તો મિત્રો જો આ બાજુ વાઘુબાની ગાડી આવી છે. વાઘુબા આવ્યા છે પણ પેલી બાજુ જ્યાં ના જીતો ગાડી લઈને આવ્યો. અમારે જે કોમ હતું એ કોમ પટી ગયું. વાઘુબા ઘેર જાય ને હું હજી બજારમાં જાય. બતાવું કોમ શું હોય મળીએ. તો મિત્રો આપણે ગયા હતા વાઘુબાની પીપલી માટે સિલાઈ મશીનનો હંચો લેવા. પણ ત્યાં આગળ વખત લેવો ભૂલી ગયો કેમ કે મારા થાય મોડું માતાજીની પલ્લી ભરવાની હતી આપણી માની. એના કારણે વાઘુબાના ઘેર જઈએ તો સિલાઈ મશીન જે આવ્યું છે એનો કટ લઈ લેવું. તો જે સિલાઈ મશીન ભરાઈને આવશે એટલે ફોન કરશે રિક્ષાવાળો ભાઈ. તો મળીએ મિત્રો સીધા મારા ઘેર. તો મિત્રો ચાપડીમાં એ પલ્લી પડી દીધી જોઈ લો. તો મિત્રો આ બાજુ જુઓ દિલીપ ગાડી શીખવા માટે નીકળી પડ્યો. એટલે તો કહું મને 12 મહિનાથી ગાડી ના આવડી જુઓ. શું આવ્યું વળી પાછું આપણે વળી સારું બોલ ચેડે કશું સારું તમારા મોટા બ્લોગર માટે આવશે જ નહીં. ખબર પૂછ અમે તો મિલતી અમે દિલ્હી બધા તો પૂછી લે આપણે દિલ્હી સારું બોલો કે લાલભા રસોઈ એક નંબર બનાવે. તો મિત્રો આ બાજુ દિલીપ ને હું આ બાજુ ભૂપત છે. પેલી મકા મને જોવા દે કેમેરો આ બાજુ અમારા જેણ બાપા પાસે. આ બાજુ બળુભાનું ઘર આ દેખાણું અમે આજ તો બતાવી. આ બાજુ ચાલુભાનું ઘર. આ બાજુ મફુ કાકાનું ઘર. દિલ્હી હકુનું ઘર બતાવશું. હવે બોમ્બને ઘર બતાય ઓળખવાનું તો ઠેડ આ છેડે પેલા છેડા સુધી બધાને ઓળખ છે. તો મિત્રો આ છે અમારું ગામ. આ પકોડીની લારી જાય. શું બોલા સીટ બેલ્ટ. ગામમાં તો સીટ બેલ્ટ લગાવવો જરૂરી નહીં. ચાલો તો મિત્રો અમે જઈ રહ્યા દિલીપને 2 જણા વાઘુબાના ઘેર. હંચો બતાવો મને ખબર નહીં હો. હંચો મેં કટ નહીં લીધો પાછળ. હંચો તો આ રહ્યો હું પેલો એટલે હંચો લઈને હું આવ્યો એ લેવાય હું જો પણ કટ લેવા ભૂલી ગયો. એટલે હવે હંચો ભરીને આવ્યો કટ લઈ લઈ લઈએ વાઘુબાજુ લગભગ બજારમાં. આ નહીં એ જાય પેલો સકડાવાળો જાય રિક્ષાવાળો જો રિક્ષાવાળો તો આગળ રિક્ષા જાય છે. મળીએ કે જો અમારે વિષ્ણુજીને હંચો ઉતારી રહ્યા છે. આ રહ્યા આ મશીન લઈ હંચો નહીં પડતા મશીન પકડી વજનદાર. એક દારી આઈડી કેટી મોટી લઈ એ રાધે એટલે એમન ના તો મશીન હેડાળે
પણ આ ઠેસી ઊંચી કરીને પડાવો એમ પડાવવાનું હોય આ તો જોઈએ એ તો આવે આપણે સિલે તો આવશે કમ્પ્લીટ સીવી લેતા બેતા પેન કે ફાટેલા પડે હવે ખબર પડી લાય તોડીને આપણે સીવવાનું લાગે હોય ના જીવાય આ વખત લઈ લેના કદી તો કરી હે તો પેન અરે રૂમાલ એ રૂમાલ ના જીવાય યાર કોતો બગાડે ટિંગ ટિંગ અંદર તમારો હલ્યા તમારો પણ એ વ્હાઈટમાં નહીં દેખ ભલીવાર નહીં રૂમાલમાં અમે ભલીવાર નહીં ઓઇલ વાળો કમ્પ્લીટ તમે ઉપાડી દઈ પેલા ઓડી ના કરી જાવ દૂરી જ નહીં દોડો તૂટી ગયો યાર એમાં ભાવ ગયો ને જે દોડો કીધો તો મિત્રો અમે વાઘુબાના ઘેર હંચો ચાલુ કરી અને આવતા રહ્યા હવે દિલીપને હંચો લેવડાવો હો બધાને હંચાવા શું હા લે આ તારી આપણે સંચો હોય ચિયો નહીં તો મિત્રો આપણે હવે પેલા લાયેલા એવું ઓ દક્ષા ઓલે રિક્ષા ઓલે હા તો મિત્રો હવે અમે જાઉં ગાડી શીખવા ને પછી જાઉં પાર્લરે ના ગાડી નહીં શીખતા આ મજાક કરીએ ગાડી મજાક થઈ રહી ગાડી કહેતી યાર ગાડી શીખવા ગાડી શીખવા ફેવર આવ્યો કે ખબર નહીં પડતી મને કે ગાડી કન્ફ્યુઝન માં હોય હાલ કેટલા ગાડી શીખશો કે હવે કીધું ના 12 આજ નહીં જવાનું કેમ કે આજે આજે ડીઝલ નહીં ખાવા નહીં ગાધેલું ગાડીએ ચોક બહાર જયેલી એટલે લગભગ હરીફા લઈને ગયા હતા એવું એમ. તો આજે આપણે નહીં જવાનું પ્રોગ્રામ કેન્સલ પ્રોગ્રામ કેન્સલ જાણે ખા હે ને આરી ધરાઈને પછી ફરવા લઈ જાવ એટલા ઘડી આપણે જમી લઈએ ઘરે જઈને ને ભાત ને એવું હશે જેમ કે આજ તો નિવેદ કર્યું તું આજ છે ને? ના આજ તો બીજું નિવેદ આપણે જે માતાજીનું કરો બાકી છે ના ના બાકી નહીં નિવેદ માતાજીનું કરીએ એવી એટલે જે માતાજીને બાચી હોય જ ને એમ તો કહું તા એટલે પલ્લી નહીં હા હરસિદ્ધમાનું જે કરીએ ને આપણે હા, એ તો એ કરવું જ પડે ગોતરદેવ હમ અમારા દાદીમાં ગોતરદેવ કહેતા એટલે મને પહેલા ખબર ના પડતી એ તો ગોતરદેવ એવું જ હોય ને. પણ ગોતરદેવ જ ગોતરદેવ એટલે આપણે કહેવાય. કુળદેવી એ એ તો પછી કોઈને ખબર માતા જ પડી કહેવાય. તો મિત્રો કહેજી તો જરૂરથી કમેન્ટ કરજો કે આ ગોતરદેવ દાદીમાં કને કને તમને પણ કહેતા હશે કે ગોતરદેવ આપણે આટલી મોનતા કરવાની છે હું તો હા. કન્ફ્યુઝનમાં હતો પેલા કે મને ખબર નથી પણ રહી ખબર પડી કે આપણી કુળદેવી હા. ગોતરદેવ એટલે અને અમારા ફુરબાફઈ હા. દાદીમાના કોઠે સન્મુખ વાતો કરતા ને હા. હા તો ગાડી હોય મૂકી દઈએ ખાલી લટાર મારવાની અરે એવું થયું હવે બસ આપણું સ્ટેન્ડ આવી ગયું તો મિત્રો મળીએ પછી તો રહ્યો તો આ બાજુ મંગુભા આ બાજુ એસબી ની અડધી ટીમ અને અમે આ બાજુ દિલીપની બે શીખવાની જાઉં આટલે જ મૂકી દેવાની ચલો તો મળીએ પાર્લરમાં તો અમારા દિલીપભાઈ કહેતા હતા કે આપણે ગાડી પૂછી છે ત્યારથી જ કીધું હતું ગાડી પૂછી છે પેટ્રોલ ના ખાવું પડશે ને હવે પેટ્રોલ નહીં ડીઝલ લ્યા અલા ડીઝલ અરે ઊંધું ના કર આપણે પેટ્રોલ ખબર છે રાડો નાખે તો ફાઇનલી ઠેઠ જોઈ કેટલા હા આપણે આચ્યું હાજીપુર આવી ગયા હા ડીઝલ તો બતાવતું નહીં હા હરિભાન ફોન કર્યો ચો ના ખાવાનું એચપી ખાતું હોય ચાલુ જ ના ખાઈ દઉં આ હોય કણ આપણે એચપી એ એચપી મો એચપી મો ફરવાનું હાજીપુર 1000 બેન 2000 ફૂલ કરાવી દે હરિભાનો ફોન કર્યો ગાડી લાચો ફારો દિલો અને ખર્ચો હરિભાનો ચમ હું થયું લે ભાઈ ઓનર ચમ નાટક કરવા માંડ્યું હર્યું એટલે તારી ફોન કોણ ફોન કીમાં કા હેડવાના એચી બાજલાલ ભાઈવાના એ જ ખબર નહીં ડ્રાઈવર સાઈડ હશે કો તો ખાલી સાઈડ જાદે ને સાઈડ તો મિત્રો જો 2000 રૂપિયાનું 2500 નું કીધું તો 2000 નું નખાયું અરે ઈવાનો ફોન ચાલુ કરીને બેસી જાય લ્યો, કરો ચાલુ તો તો આપણે કેટલા દિવસથી આવીએ ગાડી શીખવા પણ કોઈ દર બ્લોગ બનાવ્યો નહીં વાનું લેવાનું કરણ બ્લોગ બનાવતા એટલે કોઈ એક પણ આપણે કટ લઈ રહીએ તો જો કરણજી તો બોલતો તો કટ ચોરી કરી લે મમ્મી કટ કહેવાનો મતલબ છે કે કટ લઈ રહ્યું છે ખાતું ચાલે અમારા સહી કરી દેવાની ખાલી જેમ કે ઈલુ ને વનુ કે દાડા આયા હતા 2 મિનિટ એટલે વાદી કહેવાય કઈનો ચાલુ હતો દિલીપભાઈ બ્લોગ ઉતારતા હતા પણ કેમેરા ઓટોમેટિક બંધ થઈ ગયો
આવું નહીં આવ્યું. આ ગીત આવ્યું ભાઈ કરણભાઈ મળીએ. તો મિત્રો આ રહી હરિભાની ગાડી અને આ રહી હરિભા ચાય એજન્સી. હરિભાની એજન્સી સિદ્ધપુર આવી ગયા છે. જો દિલીપનો બ્લોગ ચાલુ હોય, કરણનો બ્લોગ ચાલુ હોય કે આનું આવું તું પણ અવરાતું નતું. આજ મારા હારી બાજુ જઈને આવ્યા એટલે વળતા આવી ગયા. એટલે જોઈ લ્યો ભાઈ એજન્સીમાં લાઇટો કરો એજન્સીમાં ભાઈ. આગળ શું કહો મજામાં? શાંતિ? આનંદ મંગલ? શાંતિ? તો ચાંદનું આપવું હતું નવરાતું નતું, આવી ગયા આજ ફાઇનલી. એ દિલીપના લીધે આપણા હરિભા ચા વડીલોની એક જ રાય પીવો હરિભાની ચાય. આ કરણભાઈ બ્લોગ બનાવવા ના જોઈને બેઠા ને અમે બે બંધ ભલે આપણી છક પણ આપણી લાકડી લાકડીની અંદર તમે એડ કરી હોય જોઈ લેજો. ગાડીની અંદર મિની ગાડીમાં જોયું મિની ગાડીમાં હરિભાઈ ચાનો પુસ્તક લગાવેલો તો ઉપર ચા ભરેલી હતી. ઓહો એ એડ કહેવાય. તો મિત્રો હરિભાની ચા પડી છે જોઈ લ્યો. હારે માલ આટલો, હારી બીજી ચા. તો મળીએ. તો મિત્રો અમે ફાઇનલી હરિભા ચાય એજન્સીની મુલાકાત કરી દીધી. મજા આવી છે ને કરણભાઈ? મજા આવી પણ તમે આગળ ધ્યાન રાખજો. આહા ડ્રાઇવિંગ ચાલુ છે એટલે બા આ જુઓ અમે પહોંચ્યા મેહાણા લઈ લ્યા. આ મેહાણા બોર્ડ ચમાયું. એ તો મેહાણા જવરાય. આપણે પહોંચ્યા દેસડી ચોકડી જોઈ લો મિત્રો. હું મારા હાળાની મુલાકાત કરી દીધી. મારા હારી એ જતા હા મારા હાળાની દુકાન છે અવતાર હોસ્પિટલની એક્ઝેક્ટ હોમમાં. આ અવતાર હોસ્પિટલ હમણાં ટેટુની દુકાન છે. કોઈને ટેટુ દોરાવું હોય તો આવી જજો. બીજા માળે આવી હોમની જો એ મારી બોર્ડ. તો મિત્રો શિવપુરમાં કોઈને ટેટુ દોરાવું હોય તો એ જગ્યાએ આવી જજો. સિદ્ધપુરમાં શું કરવા બધા જો ગમે એથી દોરાવું હોય તો આ તો કઈ એજન્સી છે એટલા સિદ્ધપુર પૂરતી હોય. એટલે અમારી આ તાલુકા વિતરણ કરીને આલેલા ને એટલે તાલુકાનું જ મગજ મરે. પછી એમ નહીં કદાચ ડીસાવાળા કોઈ કમેન્ટ કરશે કે ભાઈ અમારે ડીસાવાળાને ટેટુ દોરાવું હોય તો આવી જજો. દરેકને કોઈ બી ગુજરાતના કોઈ બી ખૂણેથી ટેટુ દોરાવા આવી શકો. બરોબર કહી દીધું. ચમકા મારું એજન્સીનું બોલેલું હોય ને એટલે એરું જ મગજ મરે. વધારાનું કોઈ મગજમાં નહીં રહેતું કે સિદ્ધપુર વાળા આવજો ને. હા તો મિત્રો મળીએ હવે સીધા હરિભા પાર્લરે. હરિભા એજન્સી થી સીધા હરિભા પાર્લરે બેન બ્રાન્ચ. હા તો મિત્રો રોમાપીનું ગીત વાજી રહ્યું કે રમા રણુજા જતે હોમાં આવજો. તો ચોફેર રણ ચેક ગરબા વાજી રહી. અમે ખાસી જગ્યાએ ફરીને તો પાછા પાર્લરે હરિભા પાર્લરે આવી ગયા હતા. હરિભા પાર્લરથી વળી પાછા ઘેર આવી જાય. જો 12:30 વાગવા આવ્યા છે. તો મિત્રો આ બ્લોગ આપણે આટલો પૂરો કરશું. કેમ કે મિત્રો બ્લોગ તો જેમ તેમ બનતો નહીં. કેમ કે બ્લોગમાં જેટલા કટ લેવા પડે છે, જેટલી મશક્કત કરવી પડે છે. બ્લોગ કહેવાના કે સાવ સરળ રીતે બની જાય પણ મિત્રો સરળતાથી નહીં બનતા. જેમ કે ખૂબ મહેનત પોકે મિત્રો બ્લોગની અંદર પણ. કેમ કે આપણે ધારીએ એવું તો થતું જ નહીં. કેમ કે તમે મારા બ્લોગ જોતા જશો જેટલી જગ્યાના કટ પડે છે અને જેટલી જગ્યાએ જઈએ છીએ ત્યારે બ્લોગ બને સીધે તો મિત્રો બ્લોગ નહીં બનતો. લાગે એવું કે હાવ સરળ રીતે બની જાય પણ મિત્રો લગભગ કલાક ઉપરનું શૂટિંગ કરેલું હોય ને એમાંથી મિત્રો નેટ 15-20 મિનિટનો બ્લોગ નીકળે છે. જેમ કે એમને નીકળતો નહીં. જેટલું બધું એવું ને એવું તો મૂકી ના દેવાય. જેટલું કટિંગ કરવું પડે, જેટલું સેટિંગ કરવું પડે ત્યારે મિત્રો બ્લોગ બને. એમને નહીં બનતો. બ્લોગમાં પણ મિત્રો ખૂબ મહેનત પડે છે. તો મિત્રો સાથને સહકાર આપતા રહેજો. આ બ્લોગ આપણે આટલો પૂરો કરશું. તમને મારી બ્લોગ ચેનલના વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશું એક નવા દિવસ સાથે ને એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય રામાપીર.